નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામના લોકો પીવાના પાણીથી વંચિત છે। મિત્રો, ચોખ્ખું પાણી નથી આવતું, ઘણા બધા પ્રોબ્લેમ છે, એટલે ઘણી બધી સમસ્યાઓ છે। તેને લઈને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘણી બધી વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા તે લોકો રોષે ભરાયા છે। ભગવાનપુરા ગામના 15 જેટલા પરિવારો, 50થી વધુ લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તા, પાણી અને વીજળીની સુવિધાથી વંચિત છે। નેતાઓને રજૂઆત કરી અને થાકી ગયા છે, છતાં તંત્રના કાને અવાજ જ પહોંચતો નથી। લોકો ભેગા થઈ પાણી, વીજળી અને રસ્તા આપવાના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે। નેતાઓ ચૂંટણીમાં મત લઈ જઈ રહ્યા છે, પરંતુ સુવિધા નથી આપતા, સુવિધાના વાયદા કરે છે। ચૂંટણી પૂરી થઈ ગયા પછી અમે કોણ ને તમે કોણ જેવા દ્રશ્યો છે। ગ્રામજનો દર વર્ષે વિધાનસભા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ગોયાવાંટ ખાતે મતદાન કરે છે। 15 જેટલા મકાનો છે, 50થી વધુ લોકો રહે છે। પ્રાથમિક સુવિધાઓ ન મળતા જ તેઓ વિરોધ કરી રહ્યા છે। આ ભગવાનપુરા છે, અમારા છોકરોને ભણવા માટે બહુ તકલીફ છે, એટલે ભણેવા જ નથી તો અભણ જ છે કહેવાય। અને જવા તો અમારે નદી છે તે બહુ નુકસાન છે મારે કહેવાય। 3 કિલોમીટર જેવું કહેવાય, એટલે છોકરા જતા નહીં એકલા, અમે મોકલવાની બહુ તકલીફ છે મારે। અને આ વાઘવરું ખરા, એના લીધે એકલા મોકલાતા જ નથી અમારે। સ્કૂલને આંગણવાડી જરૂર જોઈએ અમારે કહેવાય। એમ છોકરોને એકલા કઈ અમે મોકલીએ કહેવાય। અને આ સરકાર મોટી મોટી વાત કરે, બધે ગામડામાં આંગણવાડી સ્કૂલ તો હા, એ તો કઈ છે એનું, મેં આ બધા આટલા બધા ઉભા રહે, કોઈ બીને પૂછી જો કે આંગણવાડી કે નિશાળ છે એવું કોઈને પૂછી જવું કહેવાય, કઈ છે નહીં અમારે, એ સુવિધા જોઈએ કહેવાય મારે। તમારા નાના બાળકોને તમે કઈ રીતના શું કરો, આંગણવાડી મોકલો છો કે કઈ? આંગણવાડી મેં મોકલે પણ કઈ જાય એકલા આટલે બધીથી ના કહેવાય, એટલે અમારે ગામમાં જ જોઈએ ને આંગણવાડી। એમ ભગવાનપુરા ગામ છે, આજુબાજુ જંગલ છે, જંગલની વચ્ચે અમે રહીએ છીએ। ચૂંટણી બધાને મત દર વખત અમે મતદાન આપીએ, મત આ લેવાનું થાય ત્યારે એમ કહીએ કે તમને એમ કરી આપીશું, તેવું કરી આપીશું। કોઈ અમારી બની જોતું નથી, કોઈ કરી આપ્યું નથી આજ સુધી। ને પાણી પીવાની અમને ઘણી તકલીફ છે। હેડપંપ છે, પણ હેડપંપ વૈશાખ મહિના, જેઠ અષાઢ મહિનો, વૈશાખ મહિનો બેસી જાય એટલે પાણી ઉકાળ થઈ જાય, જેથી બોલાવીએ નદીમાં ખાડો પડાવીએ ને પાણી પીએ છીએ। ઢોરને અમારે પીવાનું, નાહવાનું બધું એમાં કરીએ છીએ। લાઇટ નથી ફળિયાથી, અને કેરોસન નથી મળતું, ડીઝલ લાવીને બાળીએ છીએ। ડીઝલ કદાચ મટી જ હોય તો પછી લાકડા હંગોતીને અજવાળું કરીને બેસી રહીએ છીએ। કોઈ જાતનો લાભ નથી મળ્યો। અમારે વીજળી જોઈએ છે, ને રસ્તો જોઈએ છે, ને પાણી જોઈએ છે। આ 3 વસ્તુ અમારું પહેલું જોઈએ છે। પાણી આપે, રસ્તો બનાવી આપે અને લાઇટની સુવિધા કરી આપે, એવી અમારી માન્યતા છે। મેં બહાર નીકળવું હોય ને તો ખડિયાલી નીકળીએ, બહાર નીકળવું હોય તો ખરો ને, વાઘવરો રે તો એટલે ડર તો અમને ખરી ને। મારે લાઇટની સગવડ જોઈએ અને પાણીની સગવડ જોઈએ અને રસ્તાની સગવડ જોઈએ અમારે। અરે કોઈ નહીં આવતા, એમ પહેલાં મત લેવા કહે છે કે અમે તમને બધું બનાવી આપશું, પણ મત લીધા પછી અમારા ઘરે તો કોઈ પાછા વળીને આવતા નથી। અમારે બીમાર પડે તો બહુ મુશ્કેલી આવે। અમારે રાત્રે કંઈ હોય અને ડિલિવરી હોય, કોઈ બીમાર હોય તો અમારે કેવી રીતે ગાડીઓ બોલાવવું, ઉસકીને અમારે લઈ જવું પડે। અને પાણી પીવું હોય તો અમારે અત્યારે આ હેન્ડપંપ છે એ ચાલે, અને ઉનાળામાં હોય ને તો ખડખડાટમાં અહીંયા શું અમારે પાણી હોય, અમે જેસીબી બોલાવીએ, નદીમાં ખાડો ખોદાવીએ અને પછી પાણી એવી રીતે લાવીએ। 10-15 ઢોર હોય તો આ ઢોરનું પીવાનું કરવાનું, અમારું નાહવાનું કરવાનું, કપડાં ધોવાનું કરવાનું, આ બધું અમારે આવી મુશ્કેલી છે।